નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકેશ સર. ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે ધોરણ 10 માં વિષય વિજ્ઞાન એમાં પ્રકરણ 12 વિદ્યુત એમાં લેક્ચર 3 આપણે લેક્ચર 1 અને 2 માં માહિતી મેળવી છે અવરોધ વિશેની, વિદ્યુત પ્રવાહ વિશેની, વિદ્યુત ભાર વિશેની. આજે આપણે અવરોધોના શ્રેણી જોડાણ વિશેની માહિતી લેક્ચર 3 માં મેળવીશું. તો અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે મેળવવું, આ પ્રશ્નનો અભ્યાસ મેળવવાનો છે આપણે. તો અવરોધોના શ્રેણી જોડાણને લગતી માહિતી, એની સમજૂતી, તેનું સૂત્ર, તેની લાક્ષણિકતાઓ, શ્રેણી જોડાણના ગેરફાયદા, તેના ફાયદા, આ તમામ માહિતી આપણે આ લેક્ચર 3 માં મેળવવાની છે. તો જોઈએ કે અવરોધોનું શ્રેણી જોડાણ. તો આકૃતિની પહેલા સમજૂતી લઈ લઈએ. તો બિંદુ x અને y ની વચ્ચે ત્રણ અવરોધો R1, R2 અને R3, ત્રણ અવરોધોને એક સીધા માર્ગમાં આપણે ગોઠવેલ છે અને ત્રણેય અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત સ્થિતિમાનનો જે વોલ્ટેજ છે તે V1, V2, V3. ત્રણેય અવરોધો R1, R2, R3 અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે વોલ્ટેજ છે તે V1, V2 અને V3 અનુક્રમે છે. અને નીચે બેટરી બતાવી છે, તેમાં પ્લસ માઇનસ આ રીતે બતાવી છે. તો ડાબી બાજુ પ્લસ રાખ્યું છે અને ડાબી બાજુ પ્લસ હોય તો જમણી બાજુ આપણે અંતે ઋણ છેડો લગાવવો પડે. ઋણ છેડાને આપણે નાનો લીટો કહીશું અને ધન છેડો છે ત્યાં આગળ મોટો લીટો બતાવી છે. આપણે સમજી ચૂક્યા છીએ આપણે લેક્ચર 1 માં. તો પ્લસ માઇનસ વોલ્ટેજ V અને કર્લ K. અહીંયા વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ આ રીતે ઉપર જાય છે, x બિંદુએથી પસાર થઈ R1, R2, R3 ત્રણ અવરોધોમાંથી I વિદ્યુત પ્રવાહ પસાર થઈ તે y છેડાથી નીચે તરફ આવે છે. આ રીતે પરિપથમાં પાછો ફરે છે. તો આ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે I. અહીં કર્લ મૂકવામાં છે. કર્લ દ્વારા વિદ્યુત પ્રવાહ જે વહેતો હોય છે તે ચાલુ બંધ કરવા માટે અહીં કર્લની ગોઠવણ કરી છે. તો કર્લ, બેટરી, ત્રણ અવરોધો R1, R2, R3 આ રીતે આકૃતિમાં બતાવે છે. અને ત્રણેય અવરોધોનું આકૃતિ બીજી બતાવી છે અલગ. એ આકૃતિ વિદ્યુત પરિપથની છે, જ્યારે બી આકૃતિમાં સમતુલ્ય પરિપથની છે. તો સમતુલ્ય પરિપથમાં પણ x અને y બિંદુની વચ્ચે RS, R1, R2, R3 ત્રણેય સ્વતંત્ર અવરોધ છે અને તેના સમતુલ્ય અવરોધ RS તરીકે આપણે દર્શાવીશું. તો RS x અને y ની છેડાની વચ્ચે છે, બેટરી છે અને તેમાં કર્લ છે અને એમાંથી RS માં વોલ્ટેજ ડ્રોપ V, વિદ્યુત પ્રવાહ I x થી y તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. કર્લ શેના માટે? તો વિદ્યુત પ્રવાહ વહેતો ચાલુ કે બંધ કરવા માટે એ કર્લની ગોઠવણ કરેલી હોય છે. તો અહીં જોઈ શકાય છે આપણે એની સમજૂતી. તો વર્ણનાત્મક રજૂઆત કરીએ તો શ્રેણી જોડાણની સૌપ્રથમ સમજૂતી જોઈએ. તો વિદ્યુત પરિપથમાં વિદ્યાર્થી મિત્રો જુઓ, વિદ્યુત પરિપથ આપણા પરિપથ છે, વિદ્યુત પરિપથ અને આ સમતુલ્ય પરિપથ, બે આકૃતિ અલગ અલગ છે. તો વિદ્યુત પરિપથમાં બે કે તેથી વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે દરેક અવરોધો R1, R2, R3 તો દરેક અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય અને તે ઉપરાંત તે વહેવા માટેનો માર્ગ એક જ ઉપલબ્ધ હોય, એક જ માર્ગમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય. વિદ્યાર્થી મિત્રો જોજો, ત્રણેય અવરોધો માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન, વિદ્યુત પ્રવાહ એટલે I સમાન છે અને આ વિદ્યુત પ્રવાહ વહેવાનો માર્ગ એક જ ઉપલબ્ધ છે. જોઈ શકીએ છીએ આપણે કે અહીંયા જોઈ કે આ રીતે વિદ્યુત પ્રવાહ આ માર્ગમાં વહે છે, અહીંયા આવ્યો અને નીચે ઉતરી જઈને એક જ માર્ગમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે. એટલે સમજૂતી, વિદ્યુત પરિપથમાં બે કે બેથી વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે ત્રણેય અવરોધોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય અને તે વિદ્યુત પ્રવાહ જે વહેવાનો માર્ગ છે તે એક જ ઉપલબ્ધ છે, એટલે એક જ માર્ગમાં વહેતો હોય. તો આ જે જોડાણ થયું એવા જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. તો આવા જોડાણને અવરોધોના શ્રેણી જોડાણ કહે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે જોઈએ તો x અને y બિંદુની વચ્ચે ત્રણેય અવરોધો કયા? તો R1, R2, R3 ને બે બિંદુઓ x અને y ની વચ્ચે શ્રેણીમાં જોડેલા છે. તેમાં ત્રણેય અવરોધોમાંથી આપણે સમજી લીધી કે ત્રણેય અવરોધોમાંથી વિદ્યુત પ્રવાહ જે I છે તે સમાન વહે છે, પરંતુ તેમાંથી લાગુ પડેલ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજ V એ ત્રણેય અવરોધોના બે છેડા વચ્ચે જે x અને y બિંદુ જે છે તે બે છેડા વચ્ચે વ્યક્તિગત રીતે વહેંચાઈ જાય છે. વ્યક્તિગત રીતે વહેંચાઈ જાય એટલે
જોઈએ વિદ્યાર્થી મિત્રો, R1 R2 R3 તો ત્રણેયમાં વ્યક્તિગત રીતે વોલ્ટેજ ડ્રોપ વેચાઈ ગયો. કયો? તો V1 V2 અને V3 અલગ અલગ છે. જ્યારે અહીં I તો મેં એક બતાવ્યું છે. તો વિદ્યુત પ્રવાહ I સમાન વહે છે, પરંતુ લાગુ પાડેલ વોલ્ટેજ એ દરેક અવરોધોમાં બે છેડા વચ્ચે વ્યક્તિગત રીતે તે વોલ્ટેજ ડ્રોપ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વહેંચાઈ જાય છે. તો V વહેંચાઈ જાય છે અને I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. આ બે માહિતી આપણને પ્રાપ્ત થઈ. તો જોઈ શકાય છે કે દરેક અવરોધો, કયા દરેક અવરોધો? તો R1 R2 અને R3. દરેક અવરોધો R1 R2 અને R3 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતો જે છે એ તફાવતો કયા? તો V1 V2 અને V3. તફાવત કયા? V1 V2 V3. R1 R2 R3 અવરોધોના અનુક્રમે વિદ્યુત સ્થિતિમાનના તફાવતો અનુક્રમે V1 V2 અને V3 છે. તો આપણે જે કે વ્યક્તિગત રીતે વોલ્ટેજ વહેંચાઈ જાય છે તો V V1 V2 V3 જેને પરિણામે કહીશું. વહેંચાઈ જતો હોવાથી V V1 V2 V3 પરિણામે થયું. અને અહીંયા આપણે બીજો મુદ્દો જોઈએ તો અહીં I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ કયો વહે છે? તો સમાન. એટલે એના અનુસંધાનમાં આપણે જોઈએ પરિણામ પ્રાપ્ત થયું I બરાબર I1 બરાબર I2 બરાબર I3 જેને પરિણામ જે કહીશું. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વહેંચાઈ જતો હોવાથી પરિણામ એક પ્રાપ્ત થયું. વિદ્યાર્થી મિત્રો જો V V1 V2 V3 પરિણામે અને વિદ્યુત પ્રવાહ સમાન હોવાથી I I1 બરાબર I2 બરાબર I3 પરિણામ બે. હવે આપણે જોઈએ શ્રેણીમાં જે જોડેલા તમામ જે અવરોધો છે તે દરેક અવરોધોને સ્થાને એક સમતુલ્ય અવરોધ RS જે આપણે બતાવીએ છીએ, સમતુલ્ય અવરોધ RS. બીજી આકૃતિ જે છે સમતુલ્ય પરિપથ, તો દરેક અવરોધોના સ્થાને એક સમતુલ્ય અવરોધ RS ને પરિપથમાં એવી રીતે જોડવામાં આવે છે કે તેમાંથી વિદ્યુત પ્રવાહ I વહે છે, વિદ્યુત પ્રવાહ I છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V રહે છે. તો અહીં દરેક અવરોધોમાંથી સમતુલ્ય અવરોધ RS તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે તે V રહે છે. તો આ જે RS I અને V એના અનુસંધાનમાં આપણે ઓહમનો નિયમ જે લેક્ચર 2 માં અભ્યાસ કર્યો છે તો એ અનુસંધાનમાં ઓહમનો નિયમ આપણે લાગુ પાડવાથી આ ત્રણેયના સંબંધને લગતો. તો V બરાબર IRS. તો ઓહમનો નિયમ V બરાબર IRS. પરંતુ જો વ્યક્તિગત રીતે ત્રણેય અવરોધો જે છે R1 R2 અને R3 તો આ ત્રણેય અવરોધોને જો આપણે ઓહમનો નિયમ લાગુ પાડીએ, ત્રણેય અવરોધોને આપણે ઓહમનો નિયમ લાગુ પાડીએ તો V1 IR1, V2 IR2 અને V3 IR3. તો V1 IR1, V2 IR2 અને V3 IR3. તો અહીંયા I ના મૂલ્યમાં 1 1 1 2 3 નથી લખ્યા. કેમ? કારણ કે વિદ્યુત પ્રવાહ I કેવો છે? સમાન છે. એટલે I બરાબર I1 બરાબર I2 બરાબર I3 છે. એટલે મેં I ને નથી ચેન્જ કર્યો પણ V1 R1 V2 R2 V3 R3 I સમાન છે. તો આ થયા વ્યક્તિગત રીતે અવરોધો માટે. V1 IR1, V2 IR2 અને V3 IR3. હવે આ અનુસંધાનમાં આપણે જોઈએ તો સૂત્ર તારવવા જઈએ આપણે અવરોધોના તો પરિણામ એક લખવામાં આવે છે અહીંયા આગળ V બરાબર V1 V2 V3. હવે આ દરેકના પ્લેસમાં આપણે જે ઓહમનો નિયમ જે લાગુ પડે છે તેના મૂલ્ય આપણે એપ્લાય કરીને મૂકીએ તો V ના પ્લેસમાં IRS V1 તો IR1 V2 IR2 અને V3 IR3. તો આ મૂક્યા આપણે IRS બરાબર IR1 IR2 IR3. અહીં I વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ I સમાન છે એટલે બંને બાજુથી I ના મૂલ્યોને આપણે અવગણ્યા. તો જોઈએ I કોમન કાઢીને પછી જતા રહે તો પણ ચાલે. તો સૂત્ર બનશે આપણું RS
બરાબર R1 વત્તા R2 વત્તા R3, જે પરિણામ 3 મળ્યું આપણને. RS બરાબર R1 વત્તા R2 વત્તા R3. તો આ થયું સમતુલ્ય અવરોધ નું સૂત્ર. RS બરાબર R1 વત્તા R2 વત્તા R3 શ્રેણી જોડાણ માટે સૂત્ર બન્યું. અને એના ઉપરથી આપણે એક તારણ મળ્યું ચોક્કસ કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS, શ્રેણી જોડાણમાં જે જોડવામાં આવે છે સમતુલ્ય અવરોધ RS એ શ્રેણીમાં જોડેલા બધા જ અવરોધો, ત્રણ જોડ્યા છે આપણે અવરોધો, તો શ્રેણીમાં જોડેલા તમામ અવરોધોના સરવાળા જેટલો હોય છે તથા આ કુલ અવરોધ જે RS છે તે RS જ્યારે એ ત્રણેય જે અવરોધો છે તેમાં જે મોટામાં મોટો જે અવરોધ હશે, વ્યક્તિગત રીતે જે મોટો અવરોધ હશે તેના કરતા પણ આ RS નું મૂલ્ય, કુલ અવરોધ RS એ વ્યક્તિગત અવરોધ કરતા RS એ મોટો હોય છે તેમ કહી શકાય. તો R1, R2 અને R3 ત્રણેય જે અવરોધો જોડ્યા છે તેમાં વ્યક્તિગત રીતે જે પણ કંઈ મોટો હશે, ત્રણમાંથી કોઈ મોટો અવરોધ હશે તેના કરતા પણ આ સમતુલ્ય અવરોધ RS મોટો હોય છે. તો આ થઈ અવરોધના શ્રેણી જોડાણની માહિતી અને તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે તાર્યું છે શ્રેણી જોડાણમાં RS R1 R2 R3. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આ શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ, તારણો અથવા તો ખાસિયતો. તો આ જે અભ્યાસ કર્યો છે એના પરથી આપણે 4 મુદ્દા પ્રાપ્ત થયા. પહેલો મુદ્દો, પરિપથમાં દરેક અવરોધો જે છે એ દરેક અવરોધોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. દરેક અવરોધ જે આપણે વ્યક્તિગત રીતે અલગ અલગ જોડીએ છીએ તો તેમાંથી એક જ માર્ગમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે, પણ એ વિદ્યુત પ્રવાહ કેવો? સમાન. તો પરિપથમાં દરેક અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. બીજો મુદ્દો, બધા જ અવરોધો પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયો? તો V1 V2 V3 આપણે જોઈએ આ પ્રશ્નમાં. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સ્વતંત્ર અવરોધ કયો આપણો? RS. તે સ્વતંત્ર અવરોધ જે RS છે તેના વોલ્ટેજ ડ્રોપના સરવાળા જેટલો હોય છે. વોલ્ટેજ ડ્રોપના આ જે સરવાળા જે છે એ સરવાળા જેટલો હોય છે સમતુલ્ય અવરોધનું માપ. તો મુદ્દો, બધા જ અવરોધો પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સ્વતંત્ર અવરોધ પરના વોલ્ટેજ ડ્રોપ ના સરવાળા જેટલો હોય છે. જે જોઈ શકાય છે આપણે V બરાબર V1 વત્તા V2 વત્તા V3. આ જે વોલ્ટેજ ડ્રોપ છે એના સરવાળા જેટલો છે એ કહી શકાય. બીજો મુદ્દો જોઈએ, આ સૂત્ર પ્રમાણે પરિણામ 1 2 અને 3, તો આ 1 2 3 જે છે એ પ્રમાણે 2 વિદ્યુત પ્રવાહ લખતો છે, 1 વોલ્ટેજ લખતો છે, 3 એ તો બધા જ અવરોધોનો સરવાળો કરવાથી સમતુલ્ય અવરોધ આપણને પ્રાપ્ત થાય છે. તો બધા જ અવરોધોનો સરવાળો કરવાથી સમતુલ્ય અવરોધ પ્રાપ્ત થાય છે. તો જોઈએ R1 R2 R3 ત્રણેય અવરોધોનો સરવાળો કરવાથી સમતુલ્ય અવરોધ આપણને મળે છે. આ ત્રીજો મુદ્દો થયો. અને ચોથો મુદ્દો જે આપણે લખ્યું છે તારણ મળ્યું છેલ્લે અંતે, તો જોઈએ પરિપથના સમતુલ્ય અવરોધનું મૂલ્ય. પરિપથમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય જે છે તે તેમાં જોડેલા વ્યક્તિગત અવરોધ કરતા પણ મોટું હોય છે. એ સમતુલ્ય અવરોધનું મૂલ્ય જે આપણે સમજ્યા, સમતુલ્ય અવરોધ RS નું મૂલ્ય તે વ્યક્તિગત રીતે જોડેલા પરિપથમાં મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટું છે. જે આ ત્રણમાં જે મોટો અવરોધ હશે તેના કરતા પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટું છે. એ 4 મુદ્દા બન્યા. આપણને 4 મુદ્દા જોઈએ આપણે કયા? ફરીથી લાક્ષણિકતા, શ્રેણી જોડાણની લાક્ષણિકતા 2 માર્કના પ્રશ્નોમાં પૂછાય છે. 3 માર્કના પ્રશ્નોમાં આપણે શ્રેણી જોડાણનું સમજૂતી અને તેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર 3 માર્કની પરીક્ષામાં 3 માર્કમાં પૂછાતો છે. પ્રથમ પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન છે અને 2 માર્ક માટે લાક્ષણિકતા એકની પૂછાય. તો 4 મુદ્દા ફરીથી જોઈએ. શ્રેણી જોડાણની 4 લાક્ષણિકતા કઈ? તો પહેલો તો દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ સમાન. બીજો મુદ્દો, અવરોધો પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સ્વતંત્ર અવરોધ પરના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલો હોય છે, એટલે કે સરવાળા બરાબર છે. અને ત્રીજો મુદ્દો, બધા જ અવરોધોનો સરવાળો કરવાથી સમતુલ્ય અવરોધ R મળે છે. અને
ચોથો મુદ્દો તો પરિપથના સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ પરિપથમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટું છે. તો આ 4 લાક્ષણિકતા થઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો શ્રેણી જોડાણના આપણે જોઈએ કેટલાક ગેરફાયદા પણ છે. ગેરફાયદાને આપણે ત્રુટિ કહીશું અથવા તો ખામી. તો પહેલી જોઈએ કે વિદ્યુત પ્રવાહ સમાન છે. હવે વિદ્યુત પ્રવાહ સમાન વહેતો હોય તો આપણે વિદ્યુત બલ્બ હોય અથવા તો વિદ્યુત હીટર હોય એટલે કેટલાક નાના સાધનોમાં 5 વોલ્ટની જરૂર પડે, કેટલાકમાં 5 એમ્પિયરની જરૂર પડે, કેટલાકમાં 15 એમ્પિયરની જરૂર પડે છે. તો વિદ્યુત પ્રવાહ સમાન હોવાથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા માટે વ્યવહારિક રીતે યોગ્ય નથી. વ્યવહારિક નથી. એટલે જોઈએ વિદ્યુત પ્રવાહ સમાન હોવાથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણી જોડાણમાં જોડવા એક વ્યવહારિક નથી. બીજો મુદ્દો જોઈએ અવરોધોનો સરવાળો થાય છે. હવે સરવાળો થવાથી અવરોધનું મૂલ્ય કેવું થઈ જાય? વધી જાય. એટલે જોઈએ કે અવરોધોનો સરવાળો કરવાથી પરિપથનો સમતુલ્ય અવરોધ આપણને પ્રાપ્ત થાય છે. એટલે વધી જાય, આરએસ વધી જાય છે આ કરંટનો સરવાળો કરવાથી. અવરોધોનો સરવાળો કરવાથી પરિપથનો કુલ અવરોધ મળે છે અને કુલ અવરોધ મળતો હોવાને કારણે કહી શકાય કે અવરોધનું મૂલ્ય વધી જાય છે. અવરોધ ખૂબ જ વધી જાય તો એમ થવાથી જો અવરોધ વધે તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહમાં ઉર્જાનો જે વ્યય છે એ ઉર્જાનો વ્યય થાય છે અને તેના કારણે આપણે જોઈએ ઉર્જાનો વ્યય થાય તો પ્રવાહ જે વહેતો હોય એ પ્રવાહનું મૂલ્ય ઘટે છે. એટલે અવરોધોનો સરવાળો થાય તો ઉર્જાનો વ્યય થાય. ઉર્જાનો વ્યય થવાથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટે છે. શ્રેણીમાં ગેરફાયદો છે. વિદ્યુત પ્રવાહ ઘટી જાય એટલે આપણે જેટલો પ્રકાશ પડતો હોય અથવા તો તેનાથી જે આપણને ફાયદો થવાનો હોય જે કાર્યક્ષમતા જે છે એ કાર્યક્ષમતા ઘટી જાય એટલે પ્રવાહનું મૂલ્ય ઘટી જાય છે. ત્રીજો મુદ્દો દરેક ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ જોઈએ તો વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે. વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય જોઈએ કે વિદ્યુત પ્રવાહ જો 240 વોલ્ટ જે છે એ 240 વોલ્ટના કાર્યક્ષમતા ઉપર જો કોઈ સાધન હોય તેમાંથી પાવર આવતો હોય પરંતુ આગળ શ્રેણી જોડાણમાં 3 બલ્બનું જોડાણ કર્યું હોય તો 3 બલ્બનું જોડાણ કરવાથી 240 ના ડિવાઇડ બાય 3 એટલે કહી શકાય 80. તો દરેક બલ્બમાં 80 વોલ્ટ પ્રાપ્ત થાય છે તેમ કહી શકાય. એટલે 240 વોલ્ટેજ આવતો હોય ખરા પણ 3 બલ્બ જોડ્યા હોય તો 240 ભાગ્યા 3 એટલે 80. તો 3 બલ્બમાં અલગ અલગ રીતે 80 વોલ્ટ જ આવશે. 240 પૂરો પ્રાપ્ત થતો નથી. 80 વોલ્ટ આવે તો તેના કારણે પ્રકાશ આપણે બલ્બમાંથી ઓછો મળે છે. જો 4 બલ્બ હોય તો 240 ભાગ્યા 4 તો 60. તો 4 બલ્બમાં દરેક બલ્બમાં 60 વોલ્ટ આવે. 3 બલ્બ છે અહીંયા તો 80 આવશે. એટલે એના અનુસંધાનમાં પ્રમાણમાં જોઈએ તો પ્રકાશ ઓછો મળશે. વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ વહેંચી જવાથી આપણે પ્રવાહનું મૂલ્ય ઘટી જાય છે અને પ્રવાહનું મૂલ્ય ઘટવાથી પ્રકાશ ઓછો મળે છે. અને બીજું એક ઉપકરણ એટલે કે ઘટક છે કોઈ બી શ્રેણીમાં જોડાયેલું છે કોઈ બી એક ઉપકરણ હોય સાધન હોય ઇલેક્ટ્રિક સાધન વિદ્યુત પ્રવાહને લગતું જે સાધન છે એ ઘટક બંધ પડી જાય બગડી જાય તો બંધ પડી જાય તો પરિપથ તૂટી જાય છે. વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે આગળ શ્રેણી જોડાણ હોવાને કારણે અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય તો આગળના બધા જ ઉપકરણો જે છે એ તમામ ઉપકરણો બંધ પડી જાય છે. આ મોટા મોટી ખાસિયત છે, ખામી છે, ત્રુટિ છે અને ગેરફાયદો. શ્રેણીનો ફાયદો કઈ તો જોઈએ એક ઉપકરણ બગડી જવાથી બંધ પડી જવાથી તેમાં શ્રેણીમાં જોડેલા તમામ ઉપકરણો પરિપથ તૂટી જવાથી બંધ પડી જાય છે તેમ કહી શકાય. આ ગેરફાયદા. અને ફાયદામાં બે કે કુલ અવરોધ વધે છે. હવે એના ફાયદા જોઈએ 2 ફાયદા છે. તો પરિપથનો કુલ અવરોધ વધે. કુલ અવરોધ કેટલીક વાર વધી જાય છે અને તેના કારણે પ્રવાહનું મૂલ્ય ઘટી જાય છે. જો કેટલીક વાર આપણે જોઈએ કે આગળથી આવતો જે વિદ્યુત પ્રવાહ વધારે પડતો હોય તો ઉપકરણને નુકસાન થાય છે અને શોર્ટ સર્કિટ જાય છે. પરંતુ જો ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ ઘટાડવો હોય વધી જતો હોય તો એને નિયંત્રણ કરવું હોય એ નિયંત્રણ કરવા માટે આપણે આ શ્રેણી જોડાણ ફાયદાકારક છે. કેમ તો અવરોધ વધી ગયો તેમાં પ્રવાહનું મૂલ્ય ઘટી ગયું. પ્રવાહનું મૂલ્ય ઘટી ગયું તો વિદ્યુત પ્રવાહ જે વધારે આવતો હતો તેનું નિયંત્રણ કરી શકાય છે. એટલા માટે શ્રેણી જોડાણ એક ફાયદાકારક છે. આ પહેલો મુદ્દો. અને બીજો મુદ્દો ઘરમાં જે વીજળીના તમામ ઉપકરણો જે આપણે છે એ ઘરમાં આપણે જે અંદર જે બલ્બ એ સિવાય પણ બીજા બધા જે બલ્બ છે ફ્રીજ છે એસી છે ટ્યુબલાઇટ છે પંખો છે આ તમામ ઉપકરણો જોડાણ સમાંતર જોડાણ છે. પણ વિદ્યાર્થી મિત્રો જે વીજળી જે છે એ વીજળીનો સપ્લાય આવતો હોય છે ત્યાં આગળ આપણે અગત્યનું જે મેઇન બોર્ડ છે ત્યાં આગળ ફ્યુઝ હોય છે.
તો ઘરની અંદર સમાંતર જોડાણ, પણ ફ્યુઝ સાથે આપણે શ્રેણી જોડાણ કર્યું છે. કેમ? તો ફ્યુઝ સાથે શ્રેણી જોડાણ કરવામાં આવે છે એટલે જ્યારે પણ શોર્ટ સર્કિટ થશે ત્યારે આ ફ્યુઝનો તાર પીગળી જશે. ફ્યુઝની અંદર જે નીચા ગલનબિંદુવાળો તાર છે, જે આપણે આગળના 13મા લેક્ચરમાં જોયું, પાઠ 13 આવશે, એ 13મા પાઠમાં આવશે, તો ફ્યુઝનો તાર પીગળી જાય છે. એ તાર પીગળી જવાથી તેમાં પરિપથ તૂટી જશે. પરિપથ તૂટી જવાથી વિદ્યુત પ્રવાહ વહેતો અટકી જાય છે. વિદ્યુત પ્રવાહ વહેતો નથી એટલે તમામ જે ઉપકરણો જે આગળ જોડવામાં આવે છે એ તમામ ઉપકરણો બંધ પડી જાય છે અને એ ઉપકરણને નુકસાન થતું નથી. એટલે નુકસાન થતું અટકાવવા માટે ફ્યુઝમાં શ્રેણી જોડાણ કરેલું છે અને એ શ્રેણી જોડાણ થવાથી આપણે જોઈએ વિદ્યુત પ્રવાહ, ફ્યુઝનો તાર પીગળી જાય છે, વિદ્યુત પ્રવાહ વહેતો અટકી જાય છે અને ઉપકરણને નુકસાન થતું અટકે છે. તો વિદ્યુત ઉપકરણને નુકસાન થતું અટકાવવા માટે ફ્યુઝનું જોડાણ હોય છે. ફ્યુઝમાં શું હોય છે? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણથી આપણને એક ફાયદો થાય છે. ઉપકરણ કે જે સાધનો છે, વિદ્યુતના સાધનો ઘરમાં જે હોય છે તે તમામ વિદ્યુતના સાધનોને નુકસાન થતું નથી. તો આ તો આપણે શ્રેણી જોડાણને લગતી તમામ માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, આપને આ વિડીયો જરૂર ગમ્યો છે તો તેને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લેક્ચર 4માં આપણે ફરીથી મળીશું. તો આપ સૌને નીતિન સરના જય સ્વામિનારાયણ.